નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સામાજિક વિજ્ઞાન દ્વિતીય સત્રાંત પરીક્ષાનું મોડેલ પેપર કેવું હોય છે પરીક્ષામાં? કારણ કે ધોરણ 8ના વિદ્યાર્થીઓને આવતીકાલે સામાજિક વિજ્ઞાનનું પેપર છે 80 માર્કનું, તો એનું એક પ્રશ્ન પેપરનું મોડેલ છે એ આપણે જોઈએ. તો સૌથી પહેલાં એમાં પૂછાય છે કે નીચે આપેલા પ્રશ્નોના સવિસ્તર ઉત્તર આપો. એટલે કે કોઈ પણ બે પૂછાય છે 6 ગુણની અંદર, તો એની અંદર તમને 3 પ્રશ્નો આપેલા છે અને તમારે 2 પ્રશ્નોના જવાબ છે દર્શાવવાના છે. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 2 કે નીચેના પ્રશ્નોના એક શબ્દ કે વાક્યમાં જવાબ આપો. એ પણ 4 માર્કના છે, 4 પ્રશ્નો છે. તમારી અભ્યાસક્રમમાંથી પૂછાઈ શકે તેવો એક નમૂનારૂપ પ્રશ્ન પેપર છે અહીં દર્શાવેલું છે. પ્રશ્ન નંબર 3 ની અંદર છે કે નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. કુલ ગુણ 6. તમને અલગ અલગ પ્રશ્નો છે એ આપેલા છે, એના 3 પ્રશ્નો છે, તો એના 6 માર્ક એટલે કે 2 માર્કનો એક પ્રશ્ન રહેશે. વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ એવું છે પ્રશ્ન નંબર 3બ કે નીચે આપેલા વાક્યો ખરા છે ખોટા તે જણાવો. 4 પ્રશ્નો છે, એ ખરા ખોટા છે તમારે દર્શાવવાના છે. અહીં માત્ર તમારા નમૂનાનું રૂપ આપેલું છે, એટલે આ રીતના પૂછાઈ શકે તેવું તમને સમજ પડે એટલા માટે આખો પ્રશ્ન પેપર દર્શાવેલું છે. પ્રશ્ન નંબર 4અ એમાં છે કે નીચેના જોડકા જોડો. 4 ગુણની અંદર છે. અ અને બ એમાંથી તમારે અ વિભાગમાંથી જોઈ અને બ વિભાગમાંથી એનો સાચો જવાબ કયો આવે છે તે તમારે દર્શાવવાનો હોય છે. પ્રશ્ન નંબર 4બ એમાં એવું છે કે નીચે આપેલી ખાલી જગ્યા પૂરો. તમને 5 અહીં ખાલી જગ્યા આપેલી છે, તમારે એ ખાલી જગ્યામાં જે સાચો જવાબ આવતો હોય છે એવું એક પૂરવાનો છે, એવો પ્રશ્ન પણ આવી શકે છે. ત્યારબાદ 5મો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. કુલ ગુણ 6. 3 પ્રશ્નો આપેલા છે, એના જવાબ છે દર્શાવવાના છે. કેવા પ્રશ્નો હોય છે એ નમૂના રૂપે દર્શાવેલા છે. પ્રશ્ન નંબર 6 નીચે આપેલ ઉદ્યોગનું તેના પ્રકાર પ્રમાણે વર્ગીકરણ કરો. અહીં અમૂલ ડેરી, મારુતિ લિમિટેડ, મધર ડેરી, સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, રિલાયન્સ, અમૂલ ડેરી, ટિસ્કો, હિન્દુસ્તાન, તો એના એ સાર્વજનિક ક્ષેત્ર છે, ખાનગી ઉદ્યોગ, સહકારી ઉદ્યોગ કે સંયુક્ત ઉદ્યોગ, એનું આખું તમારે અલગ અલગ વર્ગીકરણ છે દર્શાવવાનું છે. 7 ની અંદર કે નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. કુલ ગુણ છે 4. વસ્તી ગીચતા અને વસ્તી વિતરણને અસર કરતા પરિબળો, આ બંને વિશે તમારે જવાબ લખવાનો છે. પ્રશ્ન નંબર 7બ મને ઓળખો એવો કરીને એક છે, એ હું સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવતું રાજ્ય છું, તે કયું છે એના વિશે તમારે લખવાનું છે. તો એવા પ્રશ્ન છે. પ્રશ્ન 8 કે નીચેના પ્રશ્નોના સવિસ્તાર જવાબ આપો. કોઈ પણ 2, 3 આપેલા છે, 2 ના લખવાના છે, 6 માર્ક છે. 8બ ની ચર્ચા કરીએ તો નીચેના આપેલ પ્રશ્નોના યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપો. કુલ ગુણ 6. અહીં વિકલ્પો આપેલા છે ABCD, એમાંથી સાચો જવાબ છે તમારે પસંદ કરીને લખવાનો છે. પ્રશ્ન નંબર 9અ નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર આપો. એની અંદર પણ તમારો જવાબ છે કેવા હોય છે એ બતાવેલા છે. 9બ ની અંદર એવો આવે કે નીચેની આપેલી ખાલી જગ્યા પૂરો. અહીં ખાલી જગ્યાઓ આપેલી છે, એનો સાચો જવાબ છે આપણે દર્શાવવાનો હોય છે. અને અંતમાં પ્રશ્ન નંબર 10 કે નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. જે પ્રશ્નો આપેલા છે એનો જવાબ છે આપણે ટૂંકમાં છે દર્શાવવાનો હોય છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો, આવતીકાલના આ સામાજિક વિજ્ઞાન પેપરમાં આવું પેપર છે તમારે હોઈ શકે, જે નવું બ્લુ પ્રિન્ટ પ્રમાણે છે અહીં દર્શાવેલું છે. વિડીયો તમને સારો લાગ્યો તો અન્ય વિદ્યાર્થી સુધી અવશ્ય પહોંચાડો. તમે ચેનલમાં નવા છો તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો.